હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો ચેનલ પર પહેલી વાર આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો બેલ નોટિફિકેશન હિટ કરી દેજો જેથી આવનારી યુઝફુલ વિડીયો તમને ઝડપથી મળી શકે તો વિદ્યાર્થી મિત્રો આજે ધોરણ 7માં વિષય ગણિતમાં પ્રકરણ નંબર 10 બીજગણિત પદાવલીમાં સ્વાધ્યાય 10.2 નો દાખલા નંબર 4 જોવા જઈ રહ્યા છે તો a બરાબર 2 છે અને b બરાબર -2 હોય તો નીચેની કિંમતો શોધવાની છે તો a દેખાય ત્યાં આપણે કેટલા લખવાના છે 2 લખવાના છે બરાબર તો સૌથી પહેલા આપણે લખીશું કે a દેખાય ત્યાં આપણે a ની કિંમત 2 છે તો અહીંયા શું કરશું a નો વર્ગ એટલે આપણે કેનો વર્ગ કરવાનો 2 નો વર્ગ કરવાનો અને b દેખાય તે કેટલા મૂકવાના -2 તો -2 મૂક્યા હવે જો વર્ગ છે તો વર્ગ મૂકી દેવાનો a ની કિંમત a દેખાય ત્યાં 2 લખવાના a બરાબર 2 અને b બરાબર -2 લેવાના તો હવે a દેખાયો તો a ની કિંમત 2 છે વર્ગ હોય તો વર્ગ આપણે લખ્યો પ્લસ નું ચિહ્ન b નો વર્ગ b ની કિંમત કેટલી લેવાની 2 લેવાની માઈનસ અને એનો વર્ગ છે તો એની પણ આપણે વર્ગ કરી નાખવાનો હવે 2 નો વર્ગ શું થાય તો વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે કે 2 નો વર્ગ એટલે 2 ગુણ્યા 2 તો 2 ગુણ્યા 2 એટલે કેટલા થઈ જાય 4 થઈ જશે તો આપણે અહીંયા કેટલા લખી નાખશું 4 હવે જુઓ અહીંયા ચિહ્ન છે વત્તા ઓછા તો વત્તા ઓછા શું થાય વત્તા તો 2 નો વર્ગ પણ કેટલો આવશે 4 આવશે વત્તા 4 4 ને 4 કેટલા થઈ જશે વિદ્યાર્થી મિત્રો 8 થઈ જશે તો પહેલાનો જવાબ શું આવ્યો 8 આવ્યો હવે એ જ રીતે કે a નો વર્ગ વત્તા ab વત્તા b નો વર્ગ એ દેખાય ત્યાં કેટલા મૂકવાના 2 લખવાના હવે વર્ગ છે તો આપણે અહીંયા પણ વર્ગ કરી નાખશું વત્તાનું ચિહ્ન એ દેખાય ત્યાં કેટલા લખશું આપણે 2 લખી નાખશું b ની કિંમત કેટલી છે -2 છે પ્રશ્નમાં આપેલું છે b દેખાય ત્યાં -2 લખવાના વત્તાનું ચિહ્ન b ની કિંમત કેટલી છે -2 હવે b નો વર્ગ છે તેથી આનો પણ શું કરશું આપણે વર્ગ લખી નાખવાનો હવે 2 નો વર્ગ શું થાય વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉ જોઈ ગયા હતા કે 2 નો વર્ગ 4 થાય 2 ગુણ્યા 2 એટલે અહીંયા 4 થશે વિદ્યાર્થી મિત્રો હવે જુઓ અહીંયા છે 2 દુ કેટલા થઈ જશે 4 પણ કેવા આવશે -4 આવશે બરાબર કેવા આવશે -4 આવશે બરાબર 2 દુ 4 ઓકે વત્તા 2 દુ કેટલા 2 નો વર્ગ કેટલો છે 4 તો આપણે કેવા આવશે 4 આવશે ઓકે 2 નો વર્ગ છે 4 ઓકે ખબર પડી ગઈ હવે જુઓ બરાબર હવે આપણે શું કરશું કૌંસ છૂટા કરી દેશું 4 હવે જુઓ વત્તા ઓછા છે તો વત્તા ઓછા શું થશે ઓછા 4 થઈ જશે વત્તા ઓછા ઓછા એટલે ઓછા 4 થઈ ગયા વિરુદ્ધ નિશાની વત્તા 4 બરાબર તો આ 4 અને આ 4 એટલે 4 ને 4 કેટલા થઈ ગયા 8 થઈ ગયા એમાંથી આ -4 શું કરશું બાદ કરી નાખશું તો 8 માંથી 4 જશે તો કેટલા વધશે વિદ્યાર્થી મિત્રો 4 વધશે બરાબર ક્લિયર થઈ ગયું ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે a નો વર્ગ - b નો વર્ગ a નો વર્ગ - b નો વર્ગ એ દેખાય એટલે કેટલા મૂકવાના આપણે કે a દેખાય ત્યાં આપણે a નો વર્ગ 2 છે હવે a દેખાય ત્યાં 2 મૂકવાના વર્ગ હોય તો 2 પર પણ આપણે શું કરી દેવાનો વર્ગ કરશું b ની કિંમત કેટલી છે -2 b ઉપર વર્ગ છે તેથી અહીંયા પર શું કરવાનો વર્ગ કરી દીધો વિદ્યાર્થી મિત્રો હવે 2 નો વર્ગ એટલે 2 ગુણ્યા 2 2 નો વર્ગ એટલે 2 ગુણ્યા 2 તો 2 નો વર્ગ કેટલો થઈ ગયો વિદ્યાર્થી મિત્રો 4 થઈ ગયો તો આપણે કેટલા લખશું 4 લખશું હવે જુઓ ઓછાની નિશાની છે તો આપણે ઓછાની નિશાની કરી દઈશું એટલે કે માઇનસ સાઇન હવે જો 2 દુ કેટલા થઈ જશે 4 પણ હવે માઇનસ માઇનસ પ્લસ એટલે 2 દુ કેટલા થશે 4 નિશાની હંમેશા વત્તાની આવે ધ્યાન રાખવાનું અંદર અને બહાર સરખી નિશાની હોય તો શું થશે પ્લસ સાઇન આવશે માઇનસ માઇનસ પ્લસ 2 નો વર્ગ 4 એટલે 4 આયા હવે જુઓ 4 માંથી 4 શું કરવાના છે બાદ કરવાના છે તેથી આન્સર શું આવશે અહીંયા 0 આવી જશે બરાબર વિદ્યાર્થી મિત્રો સ્ક્રીનશોટ પાડી લેજો ઓકે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 5 છે
કે તમને કીધું છે એ દેખાય એ બરાબર 0 લેવાનો, b બરાબર -1 લેવાના માટે આપેલ પદાવલીની શું શોધવાની છે? કિંમત શોધવાની છે. તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા આપણે લખશું કે a દેખાય ત્યાં આપણે 0 મૂકવાનો અને b દેખાય ત્યાં માઇનસ શું કરી દેવાનું? 1 મૂકતા. બરાબર, એટલે આ વસ્તુ તમને ખબર પડે. 2 લખ્યું. હવે એ દેખાય ત્યાં કેટલા મૂકવાના છે? 0. તો આપણે અહીંયા શું લખી નાખશું? 0 લખશું. કૌંસની અંદર વત્તા 2 ના 2. b ની કિંમત કેટલી છે? -1. તો આપણે -1 લખી કાઢી. બરાબર, આ સ્ટેપને ફોલો કરવાનું કે એ દેખાય ત્યાં 0 મૂકવાનો અને b દેખાય ત્યાં -1 મૂકવાનો. બરાબર, હવે 2 નો 0 હારે ગુણાકાર કરીએ તો શું આવે? 0 આવે. બરાબર, હવે જો કે 2 એકા 2 પણ કેવા આવશે? -2. તો 0 માંથી 2 જશે તો કેવા આવશે? 0 માંથી 2 જાય તો -2 આવે. બરાબર, 0 માંથી 2 કાઢો તો શું આવશે? -2 આવે. બરાબર, ઓકે. હવે આપણે ફરીથી લખી નાખીએ કે a બરાબર 0 અને b બરાબર કેટલા આવશે? -1 મૂકતા, જેથી આપણને આસાનીથી ખબર પડે કે એ દેખાય ત્યાં આપણે 0 મૂકવાના છે અને b દેખાય ત્યાં -1 મૂકવાના છે. વિદ્યાર્થી મિત્રો 2 ના 2 a નો વર્ગ એટલે 0 નો શું કરી દેવાનો? વિદ્યાર્થી મિત્રો વર્ગ કરી નાખશું. વર્ગ કરો, સરવાળાનો સાઇન કરશું. b દેખાય ત્યાં કે શું લખવાનું આપણે? -1. હવે b નો વર્ગ દેખાય છે વિદ્યાર્થી મિત્રો? તો કે હા, તો આપણે એનો પણ શું કરી નાખશું? વર્ગ કરવાનો. વત્તાનું ચિહ્ન કરશું, 1 ના 1 લખી કાઢવાના. અહીંયા સુધી તમને ખ્યાલ આવી ગયો. હવે નેક્સ્ટ સ્ટેપ આપણે કરશું 2 ના 2. 0 નો વર્ગ કરીએ તો શું આવે? 0 જ આવે. બરાબર, 0 ગુણ્યા 0 તો શું આવે? 0 આવે. બરાબર, પ્લસ સાઇન છે તો આપણે શું કરી દઈશું? અહીંયા પ્લસ સાઇન કરી નાખશું. હવે જુઓ 1 નો વર્ગ શું થશે? 1. બરાબર, વત્તા ઓછા વત્તા 1 નો વર્ગ 1 થાય. બરાબર, વત્તા 1 ના 1. ક્લિયર છે? હવે 2 નો 0 હારે ગુણાકાર કરીએ તો 0 આવે. આ 1 ના 1 અને આ પણ 1 ના 1. તો 1 ને 1 કેટલા થઈ જશે? 2 થઈ જશે. રાઈટ, તો આન્સર શું આવ્યો? 2 આવી ગયો. વિદ્યાર્થી મિત્રો ક્લિયર છે? ચલો હવે આગળ વધીએ આપણે. 2 જો શું કીધું છે? 2a નો વર્ગ b એટલે કે 2a નો વર્ગ વત્તા b વત્તા 2ab નો વર્ગ વત્તા ab. બરાબર, તો આપણે અહીંયા પણ લખી નાખીએ કે a બરાબર આપણે શું મૂકશું? અહીંયા 0 અને b દેખાય ત્યાં -1 મૂકતા. રાઈટ, આ આપણે સોલ્યુશન છે. રાઈટ, આપણું શું છે? સોલ્યુશન. ઓકે, 2 ના 2 એ દેખાય ને આપણે શું કરી નાખવાનું? 0 મૂકી દેશું. હવે એનો વર્ગ છે, એનો વર્ગ એટલે અહીંયા પણ શું થશે? 0 નો વર્ગ થઈ જશે. b ની કિંમત કેટલી છે? -1. તો આપણે અહીંયા -1 લખી કાઢીએ. ઓકે, અને શું કરી દઈશું? કૌંસમાં કરશું વત્તાનું ચિહ્ન. 2 ના 2 a ની કિંમત કેટલી છે? 0. b ની કિંમત કેટલી છે? -1. એનો પણ શું કરશું? આપણે વર્ગ કરી દઈશું. a દેખાય ત્યાં 0, b દેખાય ત્યાં -1 મૂકતા. બરાબર, બરાબરનું ચિહ્ન. 2 ગુણ્યા 0 નો વર્ગ તો શું થશે? સૌથી પહેલા આપણે લખશું 2. 0 નો વર્ગ 0 થશે. 1 -1 ના 1 એવા ને એવા આપણે લખી નાખશું. વત્તા 2 ગુણ્યા 0 તો શું થશે? 2 ગુણ્યા 0 તો આપણે અહીંયા શું લખી દેવાનું? 2 લખશું. 0 નો 0 લખશું. 1 નો વર્ગ શું થશે? 1 થશે. બરાબર, 1 નો વર્ગ શું થશે? 1 થશે. વત્તાનું ચિહ્ન. 0 નો 0 એવો ને એવો લખશું અને -1 નો -1 લખી કાઢશું. બરાબર, હવે જો 2 ગુણ્યા 0, રાઈટ, 2 ગુણ્યા 0 ગુણ્યા 1 તો અહીંયા શું થશે? 2 એકા કેટલા થશે? 2 થશે. ઓકે, 2 એકા 2. ઓકે, ચલો હવે અહીંયા જુઓ કે 2 ગુણ્યા 1 તો શું થશે? 2 થશે. બરાબર, અને 0 ગુણ્યા 1 એટલે શું થશે? અહીંયા 0 થશે. હવે ધ્યાન રાખવાનું વિદ્યાર્થી મિત્રો કે 0 ગુણ્યા 1 એટલે 0 થઈ જશે. હવે આ 2 કેવા થશે? માઇનસ થશે.
ઓકે માઇનસ એટલે 2માંથી 2 જાય ઓછા વત્તા શું થશે ઓછા તો જવાબ શું આવશે અહીંયા 0 આવી જશે ઓકે ઓકે 0 આવી જશે ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે a નો વર્ગ વત્તા ab વત્તા 2 બરાબર તો આપણે લખવાનું કે a બરાબર અહીંયા 0 થશે b બરાબર -1 મૂકતા તો એ દેખાય તે આપણે શું કરી દેવાનું 0 નો અહીંયા વર્ગ છે તેથી વર્ગ કરી નાખશું a ની કિંમત શું થશે 0 b ની કિંમત શું છે -1 2 ના 2 બરાબર પહેલું સ્ટેપ આપણું બની ગયું 0 નો વર્ગ હંમેશા 0 જ બને વિદ્યાર્થી મિત્રો પ્લસ સાઇન 0 નો એક હારે ગુણાકાર કરીએ તો અહીંયા શું થશે 0 થશે ઓકે ઓકે અને 2 ના 2 થશે તો હવે જો હવે 2 ના આન્સર શું આવશે 0 માં 0 કશું ને 0 માં 2 ઉમેરીએ તો શું થશે 0 માં આપણે 2 ઉમેરીએ તો આપણને જવાબ મળશે 2 તો આ એનો શું થઈ ગયો ફાઇનલ આન્સર થઈ ગયો બરાબર ઓકે તો સ્ક્રીનશોટ પાડી લેજો વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો